અસહ્ય ગરમી વચ્ચે બરોડા યુથ ફેડરેશન દ્વારા દાંડિયા બજાર 4 રસ્તા પાસે રાહદારીઓ માટે ઠંડી છાશનું વિતરણ કરાયું। વડોદરા શહેરમાં પ્રવર્તી રહેલા અસહ્ય ઉનાળાના પ્રકોપ અને કાળઝાળ ગરમી વચ્ચે નાગરિકોને રાહત આપવા માટે સામાજિક સંગઠનો સક્રિય બન્યા છે। આ અંતર્ગત બરોડા યુથ ફેડરેશન દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા દાંડિયા બજાર 4 રસ્તા પાસે આવેલા શનિદેવ મંદિર નજીક રાહદારીઓ માટે ઠંડી છાશની વિતરણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ શરૂ થયેલા સેવાકીય કાર્યક્રમનો માર્ગ પરથી પસાર થતા સેંકડો વાહન ચાલકો અને મુસાફરોએ લાભ લીધો હતો। આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ધૂમધકતા તાપમાં પરસેવે રેબઝેબ થતા મજૂરો, મુસાફરો અને સ્થાનિક નાગરિકોએ લૂ અને ડિહાઇડ્રેશન, શરીરમાં પાણીની અછત જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવાનો છે। આ લોકહિતના કાર્યક્રમમાં બરોડા યુથ ફેડરેશનના અગ્રણી રૂકમિલ શાહ સહિત સંગઠનના તમામ સક્રિય કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના સભ્યોએ શિસ્તબદ્ધ રીતે ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે રીતે તમામ રાહદારીઓને આદરપૂર્વક ઠંડી છાશનું વિતરણ કર્યું હતું। ઉનાળાની આ આકરી ઋતુમાં તરસ છીપાવતા આ સંવેદનશીલ કામગીરીને સ્થાનિક રહીશો અને લારી ગલ્લાવાળાઓએ ભારે બિરદાવી હતી। છાશનો સ્વાદ માણી રહેલા રાહદારીઓએ જણાવ્યું હતું કે બપોરના સમયે જ્યારે ગરમીનો પારો આસમાને હોય છે ત્યારે આવા સરાહનીય પ્રયાસો સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે। બરોડા યુથ ફેડરેશનના હોદ્દેદારોએ આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારમાં આ પ્રકારે પીવાના પાણી અને છાશ વિતરણની પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે।